બાસુંદી તો તમે બહુ બનાવી હશે, પણ આજે આપણે એકદમ સિમ્પલ રીતે ખૂબ જ સ્વાદિષ્ટ એવી અને ઇન્સ્ટન્ટ બની જાય ને તેવી રેસીપી જોવાના છીએ. અને તે ખૂબ જ ટેસ્ટી એવી બને છે, ઓછા સમયમાં બની જાય છે. તો જરૂરથી વિડીયોને એન્ડ સુધી જોતા રહેજો. તમારું સ્વાગત છે મારી ચેનલમાં અને આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ. તો ચાલો શરૂ કરીએ આજની આ રેસીપી. તો સૌથી પહેલાં આપણે એક કઢાઈ લઈ લઈશું અને તેમાં મેં અત્યારે પોણા લીટર ઉપર દૂધ લીધેલું છે. હવે દૂધને મેં થોડું પહેલાં ગરમ કરી લીધેલું હતું, એટલે થોડું 9% જેવું દૂધ છે. અને બને ત્યાં સુધી ફૂલ ફેટ મિલ્ક જ લેવું, જેથી તે ઘટ પણ હોય અને જેમ બને તેમ ઉકાળીએ તેમ વધારે ઘટ થાય, એટલે આપણે પ્રિપેરેશન ટાઈમ પણ ઓછો થતો જાય. હવે આ રીતે દૂધને આપણે ઉકળવા માટે રાખીશું અને હલાવતા જશું, જેથી કરીને તે નીચે પણ બેસી ન જાય. તો આ રીતે હલાવતા જશું. તમે જોઈ શકો છો કે આ રીતે બોઇલ થવા લાગ્યું છે, એટલે હવે આપણે લો ટુ મીડિયમ ફ્લેમ ઉપર આ બધી વસ્તુને થવા માટે રાખી દઈશું. ત્યાં સુધીમાં આપણે અહીંયા ડ્રાયફ્રૂટને લઈ લેશું. અને આ ડ્રાયફ્રૂટ ચોપ કરીએ તો સાથે સાથે આપણે જે મલાઈ સાઈડમાં થતી જતી હોય ને તે આપણે એડ કરતી જવાની છે, જેથી આ જે બાસુંદી છે તે એકદમ મલાઈદાર એવી થાય. તો અત્યારે મેં ડ્રાયફ્રૂટમાં કાજુ, બદામ અને પિસ્તા લીધેલા છે. તમને જે ફાવે જે ભાવે એ ડ્રાયફ્રૂટ લઈ શકો છો. અને એકદમ બારીક એવા કતરણ એવી કરી લેશું. તો આ રીતે મેં કરી લીધેલું છે. અને આ બાસુંદી બહુ જ સરળ રીતે આપણે જે બધી સાઈડમાં પ્રિપેરેશન કરતા જઈએ ને ત્યાં સુધીમાં તો તે સરસ એવી ઘટ પણ થતી જશે. અને આપણે એવી ટ્રીક યુઝ કરીશું કે ફટાફટ તે ઘટ થવા લાગે. તો લો ટુ મીડિયમ ફ્લેમ ઉપર કરતા જશું અને આ બધી પ્રિપેરેશન થાય ત્યાં સુધીમાં સાઈડમાં હલાવવા જવાનું ભૂલવાનું નહીં, કારણ કે જે મલાઈ હોય તો એક વખત ચોટી જાય પછી કાઢવી અઘરી પડે છે, એટલા માટે. તો અહીંયા મેં એક મિક્સર જાર લીધેલું છે, તેમાં 10થી 12 જેટલા કાજુ એડ કરી દઈશું અને થોડા કેસરના તાતણા એડ કરીશું. હવે આને આપણે એકદમ સરસ એવો પાવડર કરી લેવાનો છે. તમે જોઈ શકો છો કે આ રીતનો મેં પાવડર કરેલો છે. હવે આપણે તેને સાઈડમાં રાખી દઈશું અને એક બાઉલ લઈ લેશું. તેમાં મેં 1 ચમચી જેટલો કોર્નફ્લોર લીધેલો છે. જો તમે ફરાળમાં બનાવતા હોય તો તમે કોર્નફ્લોર અવોઇડ કરો અને તેની બદલે તેને દૂધને થોડીવાર વધારે ઉકળવા દેવું, અથવા તો કાજુની પેસ્ટ એટલે કે કાજુ જે છે તેનો પાવડર થોડો વધારી દેવો, તો પણ સરસ એવું થઈ જશે. હવે આપણે કોર્નફ્લોરમાં પાણી એડ કરી અને આ રીતની સ્લરી તૈયાર કરી લેશું, જેમાં કોઈ ગાંઠા ન રહે એ રીતે કરવાનું છે. અને તમે જોઈ શકો છો જ્યારે આપણે દૂધ ઉકળવા મૂકીશું એટલે ઉપર સરસ એવી મલાઈ તર એટલી જામતી જશે. અને સાઈડમાંથી પણ ખાસ લેતું જવું, જેથી કરીને તેના જે લચ્છા છે ને એ નીકળશે ને એટલે સરસ એવું મલાઈદાર એવું ઘટ એવું આ જે બાસુંદી છે તે તૈયાર થતી જશે. હવે આપણે તેને સરસ એવું ઉકળી ગયું છે, તમે જોઈ શકો છો. તો આપણે તેમાં આ જે કોર્નફ્લોરની સ્લરી બનાવેલી છે તે આપણે એડ કરી દઈશું. તમે જોઈ શકો છો કે અમે આટલા દૂધ માટે ઉકળી ગયા પછી આપણે કોર્નફ્લોર એડ કરેલું છે, મતલબ થોડું ઘટ થઈ ગયું છે. હવે આપણે કોર્નફ્લોર એડ કરીશું ને એટલે ધીમે ધીમે તે પાકશે ને એટલે તે ફરીથી ઘટ થતું જશે. અને સાથે સાથે ખાસ હલાવવાનું ભૂલવું નહીં, કારણ કે કોર્નફ્લોર એક વખત એડ કરીએ ને એટલે તે સરસ આમ ઘટ જેવો થઈ જાય છે. અને જો તમે હલાવશો નહીં ને તો એક જગ્યાએ બેસી જવા કરે, એટલા માટે સરસ એવું ફટાફટ એવું હલાવી લેવું. અને આ રીતે આપણે તેને સાઈડમાંથી તમે જોઈ શકો છો કે કેટલી મલાઈ નીકળી રહી છે. હવે થોડી વાર થાય એટલે આપણે જે કાજુનો પાવડર છે ને એ એડ કરી દઈશું. અને સાથે કેસર એડ કરેલું છે ને એટલે એકદમ સરસ એવો કલર કેસરનો આવશે અને મસ્ત એવો કલર થઈ જશે અને સુગંધીદાર એવું થશે. જો તમે એલચી એડ કરવી હોય ને તો તમારે અહીંયા જ્યારે આપણે કેસર એડ કરીએ ને જે કાજુની હારે, તો તેમાં તમે એલચી પણ થોડી એડ કરી શકો છો. મેં એડ નથી કરેલી, તમે એડ કરી શકો છો. તો તમે જોઈ શકો છો કે આ રીતનું થઈ ગયું છે. હવે ખાસ એ વાતનું ધ્યાન રાખવું, જ્યારે તમે કાજુની પાવડર જ્યારે એડ કરો ને ત્યારે મિક્સર જારમાં જ થોડુંક દૂધ લઈને તેને એક વખત ચર્ન કરી લેવું, મતલબ કે ગ્રાઇન્ડ કરી લેવું, પછી આમાં એડ કરજો. એનું રીઝન એ છે કે તમારે છે ને વિસ્કરથી નહીં તો કરવું પડશે, તેના ગાંઠા પડી જાય છે. આ રીતે કરશો ને એટલે સરસ એવું થઈ જશે. તો તમે જોઈ શકો છો કે થોડી વારમાં જે કોર્નફ્લોર છે એને લીધે ઘટ પણ થવા લાગ્યું, સાથે કાજુનો પાવડર પણ એડ કર્યો તો એને લીધે પણ ઘટ થાય છે. હવે આ સ્ટેજ ઉપર એકદમ સરસ એવું આપણું જે દૂધ છે તે ઘટ થઈ ગયું છે. તો મેં અત્યારે જે સ્ટીવિયા પાવડર આવે છે, જે લોકોને શુગરનો હોય ઇશ્યુ એ લોકો યુઝ કરતા હોય છે સ્ટીવિયા, તો મેં એ યુઝ કરેલું છે 2 ટેબલ સ્પૂન જેટલું. નહીંતર તમે સાકરનો પાવડર 3 ટેબલ સ્પૂન ઉપર કે તમને જેટલો ફાવે એટલો એડ કરી શકો છો. તે પણ એક હેલ્ધી વર્ઝન થઈ જશે. તો આ રીતે આપણે એડ કરીને બધી વસ્તુ મિક્સ કરી લેશું. હવે મેં અહીંયા કાજુ અને બદામની જે કતરણ કરેલી છે એ એડ કરેલી છે, અને સાથે ચમચાની મધ્ય સાઈડમાં જે છે જે ચોટેલી મળે એ પણ એડ કરી દીધેલી.
એટલે તમે જોઈ શકો છો કે કઈ રીતનું આ વસ્તુ બન્યું છે. અત્યારે તમે જોઈ શકો છો કે કેટલું ઘટ થઈ ગયું છે. ઓછી મહેનતમાં ફટાફટ એવું આ ઘટ પણ થઈ જાય છે અને ખૂબ જ સ્વાદિષ્ટ પણ લાગે છે. કોઈને ખ્યાલ પણ નહીં આવે કે એમાં કોર્નફ્લોર એડ કરેલો છે. તો જરૂરથી ક્યારે પણ મહેમાન આવવાના હોય ને તો ત્યારે તમે આ બાસુંદી બનાવીને તૈયાર કરી શકો છો. આ બાસુંદીને આપણે આ રીતની ઘટ થઈ જાય, હજી આપણે જ્યારે ઠંડી કરીશું એટલે આના કરતાં પણ ઘટ થશે, એટલે એ રીતે આપણે રાખીશું. તો તેને મેં એક બાઉલમાં કાઢી લીધેલી છે અને ઉપરથી મેં પિસ્તા એડ કરેલા છે. હવે આપણે તેને ઠંડી કરવામાં એટલે રૂમ ટેમ્પરેચર પર ઠંડી કરીશું. ત્યારબાદ ફ્રીજમાં તેને ચિલ્ડ એકદમ સરસ એવી થઈ જાય 3 થી 4 કલાક, ત્યારબાદ આપણે સર્વ કરીશું. તો ઠંડી ઠંડી એવી બાસુંદી આ સર્વ કરો, ખૂબ જ સ્વાદિષ્ટ એવી લાગે છે. જરૂરથી એક વખત ટ્રાય કરજો. અને જો તમારે આ જે બાસુંદી છે આમાંથી તમારે બાળકો માટે આઈસ્ક્રીમ ઘરે બનાવવો હોય ને તો પણ ખૂબ જ સ્વાદિષ્ટ બને છે. તમે માત્ર કેન્ડી એટલે કે જે મોલ્ડ હોય છે ને કેન્ડીનું, એમાં એડ કરી દેશો ને ફ્રીઝરમાં સેટ કરી દેશો ને તો ખૂબ જ સ્વાદિષ્ટ એવી કેન્ડી તૈયાર થશે. એક વખત જરૂરથી ટ્રાય કરજો. મેં મારી દીકરી માટે બનાવી હતી. તો આ રીતે તમે 2 in 1 એવી રેસીપી પણ બનાવી શકો છો. સાથે સાકર એડ કરો તો કંઈ પ્રોબ્લેમ પણ નહીં આવે, મતલબ કે તે તાસીરમાં ઠંડી હોય છે અને હેલ્ધી પણ હોય છે. તો તમે મિશ્રી કે સાકર એડ કરી શકો છો. તો જરૂરથી આ રેસીપી ટ્રાય કરજો અને મને કમેન્ટ કરીને જણાવજો કે તમને આજની આ રેસીપી કેવી લાગી. તમારી કમેન્ટથી મોટિવેશન મળશે મને. તો સારી લાગે એ રેસીપી તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ ફોર વોચિંગ.